ऊपर नरेंद्रभाई बैठा है, अहिया भूपेन्द्रभाई है। नरेंद्रभाई के मारी 56 इतनी छात्री, भूपेन्द्रभाई को मृत्यु ने बकम छू तो देवा माफ करो ने। गुजरात नो जगत नो ताज खेडूत केम आपघात કરી રહ્યો છે। વાઇબ્રન્ટ સ્વર્ણિમ કહેવાતા ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોએ સુસાઇડ કરવું પડે તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। જિગ્નેશભાઈ, રાજકોટમાં આ યાત્રામાં જોડાયા છો, આ યાત્રાથી કઈ ફરક પડશે એવું લાગે છે કોંગ્રેસને? બિલકુલ ગુજરાતની ભાજપ સરકારને ઝુકાવવા માટેનો સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણા ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરવા મજબૂર કેમ બન્યા છે। ઉપર નરેન્દ્રભાઈ बैठा है, अहिया भूपेन्द्रभाई है। नरेंद्रभाई के मारी 56 इतनी छात्री, भूपेन्द्रभाई को मृत्यु ने बकम छू तो देवा माफ करो ने। गुजरात नो जगत नो ताज खेडूत केम आपघात કરી રહ્યો છે। વાઇબ્રન્ટ સ્વર્ણિમ કહેવાતા ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોએ સુસાઇડ કરવું પડે એ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। અને અમારી માંગણી શું છે? સિમ્પલ ડિમાન્ડ છે કે પૂંજીપતિઓના, ઉદ્યોગપતિના, અદાણીના, અંબાણીના, ટાટાના, બિરલાના એવા માફ કર્યા તો નાનો ને સીમાંત ગુજરાતનો ખેડૂત જેનો કઈ વાત છે? આખા ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરો, ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો। આ મુહિમ સાથે ગુજરાતનો એક પણ ખૂણો બાકી મૂકવાના નથી। સાથોસાથ માંગણી કરીએ છીએ કે નર્મદાની કેનાલોનું નેટવર્ક પણ પૂરું કરો, ચેકડેમ બનાવો, ટેકાના ભાવ આપો, દૂધ ઉત્પાદકો, પશુપાલકો, ખેતમજૂરોને ન્યાય આપો। આ પેકેજ જાહેર કર્યું, આ તો સાવ નાનું પેકેજ છે। ધારો કે તમારે જો બજેટ નથી, પૈસા નથી, સપોઝ 1% તો કેન્દ્ર સરકાર જોડે માંગો ને। દુનિયાભરનું ડાપણ તમે કરતા હતા જ્યારે વિપક્ષમાં હતા ત્યારે કેન્દ્રનું ગુજરાત ન્યાય। હવે બોલો ને નરેન્દ્રભાઈ કેમ પૈસા નથી આપતા? ભારતના પૂંજીપતિઓના જે રકમના તમે દેણા માફ કર્યા એના 10% રકમ કેન્દ્ર સરકાર આ ખેડૂતોને વળતર તરીકે ચૂકવે। આમ આદમી પાર્ટી કહી રહી છે કે હવે કોંગ્રેસનું વિપક્ષ પદ પણ એક જ માંગણી છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય, ધેટ્સ ઓલ। બીજી કોઈ વાત જ નહીં। લાખ વાત એક વાત, ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો।